વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે થયેલી ઘટના અંગે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યર દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી રચવામાં આવશે અને ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરાશે. ડોક્ટર અય્યરે સ્પષ્ટ કર્યું કે આ ઘટના ટેકનિકલ એરરને બની છે અને અગાઉથી જ મેન્ટેનન્સ માટે જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પરિસ્થિતિને લઈ પરિવારે તબીબો પર સીધો હુમલો કર્યો હતો, જેને તેમણે અયોગ્ય ગણાવ્યો છે. આ મામલે સંકળાયેલા તબીબ દ્વારા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. સાથે સાથે ટેકનિકલ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. તબીબોના નિવેદન મુજબ પરિવારજનો આક્રમક વલણ દાખવી તબીબી સ્ટાફ પર હુમલો કર્યો હતો. સુપ્રિન્ટેન્ડન્ટે ઉમેર્યું કે હોસ્પિટલ તંત્ર મૃતદેહ સંબંધિત મામલાઓમાં ખૂબ જ સંવેદનશીલ છે અને ભવિષ્યમાં આવી ઘટના ટાળવા માટે વધુ કોલ્ડ સ્ટોરેજ સુવિધાની માંગ પણ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ આરોગ્ય સેવાઓની સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. કોઈ દર્દી રંજનબેનના સગા ડેડ બોડી મૂકી ગયેલા હતા. તેમને કોઈ પ્રશ્નો ઉપસ્થિત હતા. તે લોકો સવારમાં આવી અને 8 વાગે અમારા સર્વન્ટ જગદીશભાઈને મારવા માંડ્યા. ત્યારબાદ મારા બે રેસિડન્ટ છે, ડૉક્ટર શ્યામ અને ડૉક્ટર ગૌતમ, તેઓને જોડે હાથાપાઈ કરી તેમને મારીને એમના શર્ટ પાડી નાખી. 9 વાગ્યાની આસપાસ હું ડ્યુટી પર આવે ત્યારે આ ડૉક્ટર જવાબદાર છે એવું કરીને મને પકડી મારી જોડે મારામારી કરી, મારું શર્ટ પાડી નાખી અને મને પણ મારવાનું પણ માર્યા અને મને પણ હાથમાં એક જગ્યાએ વાગેલ છે. આ સિવાય એ લોકો કશું સમજ્યા વગર કોની જવાબદારી છે શું છે એ સમજ્યા વગર ફોરેન્સિક મેડિસિનના સ્ટાફને તબીબ ઉપર એ લોકો હુમલો કર્યો. ના, હજુ વળતર નિર્ણય લીધો નથી. અમે જનરલ બોડી મિટિંગ કરીશું ત્યારબાદ ડૉક્ટર વિજયસિંહ રાઠોડ. ટેકનિકલ ક્ષતિ તો કોઈ પણ ઇક્વિપમેન્ટમાં થઈ શકે છે. છટકબારી નથી. એ સ્ત્રી રેસિડેન્ટે મને ફરિયાદ કરી છે. એ स्त्री रेसिडेंट ने फरियाद करी है. हाथ कंगन को आरसी नहीं होती. जब मेरी रेसिडेंट मेरे को शिकायत करती है that I was dragged to MLO office. પરિવારજનોનો એવો આક્ષેપ છે જો તબીબોએ સમજણપૂર્વક કામ કર્યું તો આ તકલીફ ના થતી, પણ તબીબો એવું કીધું છે અમે સરકારી કર્મચારી છે, તમારાથી જે થાય તે કરી લો, એટલે આ સમગ્ર મામલો ઉગ્ર બન્યો ને પછી હાથાપાઈ થઈ જશે. જો તબીબોની ભૂલ હોય તો શું કરશે? મને એ બાબતે ખ્યાલ નથી. આ સમગ્ર બનાવની પૂર્ણ તપાસ થશે. કમિટી બનાવીને તપાસ થશે કે કોણે શું કીધું, શું કહેવાનું હતું, શું નહોતું કહેવાનું. સગાઓએ મારા દર્દી સાથે, મારા ડોક્ટરો સાથે, મારા કામદારો સાથે શું વર્તન કર્યું, અમારા ડોક્ટરોનો પ્રતિભાવ કેવો હતો, સમગ્ર એક સાથે. સુપરવાઇઝરો બેસેલા છે, એમનું કામ શું છે? વોટ ઇઝ ધેર જોબ? વિચ સુપરવાઇઝર આર યુ ટોકિંગ? બે સુપરવાઇઝર છે, એ ટેકનિકલ એના માટે જ રાખેલા છે. આજથી 4 વર્ષ પહેલા ટેકનિકલ માણસો હતા નહીં. શું કાર્યવાહી કરશું? ટેકનિકલ શક્તિ છે તો એમણે જાણ કરેલી છે. અમે એએમસી ના કોન્ટ્રાક્ટરને ઇન્ફોર્મ કરેલું છે. કોઈ બી તમે એવું કહો છો કે કોઈ બી મશીન કદી ના બગડે. એ મશીન જે બગડ્યું છે એને રિપેર કરાવીશું. મશીન બગડે એના માટે મશીન માટે રિપેરની વ્યવસ્થા હોય, એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય. કોઈ મશીન ના બગડે એ તો ક્લાઇમેટિક સંજોગોમાં હ્યુમન એરર નથી. This is a technical glitch. ટેકનિકલ ગ્લિચ છે તો એનામાં ટેકનિકલ સ્ટાફને પણ ઇન્વોલ્વ કરશો? એના પર શૂટિંગ તો હા, એમને જવાબ પૂછીશું ને. અમે એક તો પૂછી લે. એટલે આ બોડી ડિકમ્પોઝ થઈ છે, એની અંદર હોસ્પિટલના કોઈ પણ કર્મચારી કે કોઈ પણ તબીબની કોઈ જવાબદારી નથી. એવું નથી કહેતો. ટેકનિકલ ગ્લિચના કારણે કદાચ બોડી થોડો ટાઈમ વધારાના ટેમ્પરેચરમાં રહી ગઈ હોય, જે આઈડિયલ રેન્જ ઓફ ટેમ્પરેચર હોય એના કરતાં ટેમ્પરેચર વધી ગયું હોય, એના કારણે કંઈ થયું હોય તો એ વાત હકીકત છે. કમિટી બનાવીને જવાબદારી જે જવાબદાર હશે એના વિરુદ્ધ કાર્યવાહી તપાસ થશે. તપાસ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનશે કે આ સમગ્ર ઘટના શું હતી. એએમસી વાળાએ તો એકચ્યુઅલી કામ કરેલું છે. જે બીજું યુનિટ બાજુનું બગડેલું હતું એ તરત જ રિપેર કરવામાં આવ્યું છે. અત્યારે તમે છાપામાં બી તમે લોકો જ રિપોર્ટ કરો છો. ઠેર ઠેર એસી ઓવરલોડ, શોર્ટ સર્કિટના કારણે આગના બનાવો બનતા હોય છે. આ 6 મારી પાસે 6 યુનિટ છે. 6 યુનિટ છે, પર્યાપ્ત નથી. બીજા 6 મંગાવવાની ગતિવિધિ કરીએ છીએ. એટલે અમે આ બાબતે
સંવેદનશીલ છીએ. આ 6 યુનિટ પણ મને કોઈ દાતા સંસ્થાએ આપેલા છે. બીજા 6 યુનિટ કોઈ CSR હેઠળ મેં મેળવેલા છે, જેની પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ કરવાની